ઈશ્વરે બનાવેલી આ જે દુનિયા છે એમાં ઈશ્વરનું ધાર્યું થાય છે. આ વાત વર્ષોથી શાસ્ત્રોય કહે છે અને ધર્મ પણ કહે છે, અને આપણને પણ એવા અનુભવો થતા જ રહે છે કે બધું ઈશ્વર જે ધારે છે એવું જ કરે છે. આપણું ધાર્યું આપણને લાગે છે થાય છે એ ત્યારે થાય છે કે ઈશ્વરનું ધાર્યું અને આપણું ધાર્યું બંને એક જ દિશામાં થાય તો એવું લાગે કે આપણું ધાર્યું થયું, પણ એવું છે નહીં. ધાર્યું તો ઈશ્વરનું જ થાય છે. હવે જો એનું જ ધાર્યું થતું હોય તો પછી આપણે મગજમારી કરવાની જરૂર શું છે? એ પ્રમાણે હા જે થાય કર, તું તારાથી હજી બધું જે સારું થાય તો સારું કર, ખરાબ થાય તો ખરાબ કર, તારી મરજી. એ રીત સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો. અચ્છા ચલો, અમને ઈશ્વર તું ધારે છે એ મંજૂર નથી, હા તો શું કરી લેશો તમે? તમે શિયાળો ઉનાળો ચોમાસું રોકી લેશો? તમે તમારા હૃદયના ધબકાર રોકી કાઢશો? તમે શું કરશો? દિવસ રાત બદલી શકશો? અરે તમે કંઈ નથી કરતા યાર. તમે તમારી કિડની, તમારું હૃદય, તમારું મગજ નથી કરી શકતા. એટલે સીધો સાદો સંદેશો માત્ર એટલો છે, સ્ટોપ યોર રિસ્પોન્સીસ. જે થાય છે ઘટના સ્વીકારી લો, એની સામે તમારા પ્રતિભાવ આપવાની જરૂર નથી. તમે તમારું ઓપિનિયન ના આપો, આ સારું છે, આ ખોટું છે, આમ કરવું તું, તેમ કરવું તું, નહીં, આ બધું બંધ કરી દો. કેમ કે તમારા ઓપિનિયનની અસર શું થશે? તમે જે વિચારો છો યુદ્ધ ના થવું જોઈએ, રોકાવાનું નથી, કશું જ રોકાવાનું નથી, ને તમારાથી એક પણ નાનું પરિવર્તન થઈ શકવાનું નથી દુનિયામાં કે તમારી જિંદગીમાં તો ખાસ. તો પછી ઓ માં હું મરી ગઈ, ઓ હું બહુ ખુશ થઈ ગયો, વાવ, એ બધું બંધ કરી દો. ડોન્ટ ગીવ રિસ્પોન્સીસ. તમે જે વસ્તુ કરી જ નથી એનો રિસ્પોન્સ તમે કેવી રીતે આપો? છોડી દો ને મગજમારી, એ તમારા બસની વાત જ નથી, તમારે છોડી દેવાનું છે.